કેમ છો બધાય? મજામાં છો ને? જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાયને। આજના નવા વ્લોગની અંદર બધાયનું સ્વાગત છે અને બધાય ખુશી મજામાં જ હસો અને અમે પણ બધાય ખુશી મજામાં છીએ, આનંદમાં છીએ। સરસ એવી સવાર થઈ જાય એટલે મજો હોય એમ કે મોજે જોઈએ। અને અત્યારે જો વાદળા છે, વરસાદ આવે એવું વાતાવરણ છે। આમ વાદળા છે બધી બાજુ, જો બધું કેવું વાતાવરણ છે। તડકો નીકળ્યો નથી, સૂર્યદેવ નીકળ્યા નથી। કાલ બપોરે ઘડીક વાર નીકળ્યા હતા, 2:30 વાગે ઘડીક નીકળ્યા હતા। પછી કાલે કંઈ આખો દી સૂર્યદેવ નીકળ્યા નહોતા અને આજે હજી સૂર્યદેવ નીકળ્યા જ નથી। અને આપણે તો બધું સરસ એવું ઘરનું કામ કરી નવરા થઈ ગયા છીએ અને હવે જવાનું છે આંગણવાડીએ। એટલે પહેલાં આપણે દઈ દેવી ગાયને રોટલી। ગાયને પણ આપણે નીણ પૂરો કરી નાખ્યો છે સરસ મજાનો, અને વાસી દૂઈ કરી નાખ્યું છે ને એવું બધું સરસ એવું કામ કરી જ નાખ્યું છે। એટલે પહેલાં આપણે ગંગાને બાંધી દીધી છે બહાર, અને હવે ગાયને આપણે રોટલી આપી દેવી। આ ખાંભો જો પડી ગયો છે, અહીંયા નાખેલો હતો ને, જાળી પડી ગઈ છે। એ ખાંધવીનતા 13 તૂટે એના જેવું થાય છે। એટલે ઓલી બાજુનો ખૂણો અને ઢારિયામાં ત્યાં બધે હમું કર્યું ને, આ ખાંભો નીકળી ગયો। લાકડાનું હોય એટલે અંદર હળી જાય એટલે રે નહીં, એટલે આવું બધું થાય છે। ને જો આને નીણ નાખી દીધી છે આપણે, એટલે એનું ખાવાનું કામ ચાલુ છે। લે કાળે રાડું આખું રહી ગયું છે કાંઈ વગરનું। ખાનું બકડીએ જ્યાં વાત છે, એટલે આવું બધું આપણે ઢોરાનું ને ઘરનું ને આવું બધું સરસ કામ મજાનું કરી નાખ્યું છે। અને આ બાજુ ઝાર મોટી થતી જાય છે। અને ઘરમાં તે બધા જો રુદ્ર અને શ્વેત ને એ બે લેસન કરવા બેસી ગયા છે। રુદ્ર અને શ્વેત બે લેસન કરે છે। શ્વેત આંકો લેસન કરે છે અને અમારે આ રીલ્સ જોવાનું કામ ચાલુ। શું કરો તમે? રીલ્સ કા મોબાઈલમાં રીલ જોવાનું ચાલુ છે અને આપણે વિડીયો ઉતારવાનું ચાલુ છે। અને હવે જવું છે આંગણવાડી। એટલે રુદ્ર શ્વેત બે સ્કૂલે જવા તૈયાર થઈ જાય એટલે હવે નીકળીએ આપણે આંગણવાડી બેયને લઈને। તો આજ બપોરામાં છે ને હરગવાની કઢી નહીં પણ હરગવાનું શાક બનાવવાનું છે। મસ્ત વટામણ નાખીને ચણાના લોટ અને છાશનું વટામણ કરવાનું છે અને સરસ જ હરગવાનું શાક આપણે બનાવવાનું છે। એટલે હરગવાની છાલ ઉતારવા બેસી ગયા છે અને લસણ ફોલીને રાખી દીધું છે। આમાં લસણ ફોલીને રાખેલું છે, લસણ આપણે પીસી નાખશું। અને હરગવો છે ને અચકચરો બાફવાનો છે, બહુ બાફવાનો નથી, એટલે હાથમાં લઈને આપણને ખાવાની મજા આવે। એટલે અધકચરો બાફીને પછી તરત લસણ નાખીને વઘાર નાખવાનો અને છાશવાળા ચણાના લોટનું વટામણ આપવાનું ને મસ્ત મજાનું મારા ફેવરિટ હરગવાનું શાક આજ બપોરામાં બનાવવાનું છે। આ છે ચણાનો લોટ અને છાશ એવું વટામણ આપણે તૈયાર કર્યું છે। આપણે વઘારી નાખી, હવે સરગવો લસણ નાખી દીધું સરસ મજાનું। રાઈ ફૂટી જાય એટલે લસણ ને જીરું ને મરચાં આવું બધું નાખીને હવે નાખી દેવી સેજ મસાલો ને હરગવો। અચકચરો જ આપણે સરગવો બાફ્યો છે, એને સીટી પડવા દીધી નથી, સરસ મજાનો થઈ ગયો છે તૈયાર। બીજા મસાલા આપણે બધા નાખી દેવી, હળદર ને ધાણા જીરું ને મીઠું ને ખાંડ એ પણ નાખવાની છે આપણે, કારણ કે છાશ નાખી હોય ને એટલે ખાંડ નાખશું ને એટલે ચણાનો લોટ આપણને બહુ જ સરસ એવું એનું આમ પડ ચડશે ચણાના લોટવાળું। એટલે ખાંડ અને ખાટું બે ભેગું થાય એટલે ખાટું મીઠું સરસ જ હરગવાનું શાક થાય। આમ રોટલી હારે ખાઈએ કાંઈ એવું મસ્ત જ બનશે। જે ખાંડ નાખશું એટલે આપણે છાશવાળું વટામણ નાખશું ને એટલે ખાંડ મસ્ત શાકનો વઘાર થઈ ગયો છે। હવે આપણે આ જે વટામણ કર્યું હતું ને એ આપણે નાખી દેવાનું। થોડોક મસાલો ઓછો પડ્યો છે, આપણે બીજો થોડોક મસાલો નાખશું અને ઘડીક વાર ચણાના લોટવાળી છાશ છે એ હળહળવા દેવાની।
અને આ બાજુ આપણે રોટલી પણ ઘણી બધી કરી નાખી છે. જો મસ્ત મજાની ઘીવાળી ચોપડી સરસ એવી રોટલી તૈયાર કરીને રાખી છે અને શાક પણ થઈ જ ગયું છે. હવે સરગવાનું શાક અને રોટલી બની ગયા છે તૈયાર. અને હવે બેસી જાવી અમે બપોરા કરવા. કચુંબર ડુંગળીની બનાવી છે થોડીક, અને ઠંડી છાશ ને કેરી ને ગોળ ને આવું બધું છે. હાલો તમે બધા બપોરા કરવા. જો વરસાદનું વાતાવરણ સરસ એવું થઈ ગયું છે અને વરસાદ પાણી સારા એવા હવે થવા જ માંડ્યા છે. એટલે આપણે અહીંયા પાદરમાં જે જાહેર વાવી છે એ જાહેરે સારી થવા માંડી છે, પણ જે હાટડો છે ને અહીંયા સારી થતી નથી. એટલે આપણે વાત કરીએ તે પ્રમાણે કે જ્યાં સાટડો છે ને ત્યાંથી આપણે ઉપાડી લેવાનો છે. હવે દવા છંટાય નહીં, કારણ કે તો ઝાડને નુકસાન થાય. અને એટલે હવે આપણે હાટડો ઉપાડવાનું જ કામ કરવું પડશે. એટલે આજે હાટડો નીંદવાનું કામ કરવાનું છે. જો ઝાડ તો મસ્ત મજાની થઈ ગઈ છે, પણ હવે હાટડો ઉપાડવાનું કામ આપણે ચાલુ જ કરી દેવાનું છે. જો આ તો બેસી ગયા છે હાટડો ઉપાડવા, અને હવે મારે પણ બેવું જ છે. આવો મોટો મોટો થઈ ગયો છે વચમાં. તે દિવસે નાનો નાનો હતો ને તો આપણે ઉપાડી લીધો તો. કેટલો તમે ઉપાડ્યો? બકડી ભરી વાયરું ઘડીકમાં. આમ જો કેવો મોટો થઈ ગયો. તેથી ઉપાડ્યો નહીં એટલે એને ઓલા બધામાં ઉપાડી લીધો તો એ બધું ચોખ્ખું થઈ ગયું. હા, તો ઓલી બાજુના ચારામાં ઉપાડી લીધો હતો ને તો એ જ્યારે સરસ થઈ ગઈ છે, અને કંઈ ખડ છે જ નહીં, આમ ચોખ્ખું સરસ છે. અને આ બાજુ અમે આળસ કેરી ઉપાડવાની અને રેવા દીધો. એમ થયું કે બહુ બધો છે ને તે પછી ઉપાડશું. આ તો બહુ જ મોટો થઈ ગયો છે ને હવે તો ઉપાડવો જ પડશે ને તો ઝાડ વધવા દે નહીં, કારણ કે આ તો પથારો નાખીને બહુ જ ફેલાય, અને ફેલાય એટલે પછી ઝાડ ન વધે. એટલે હવે આપણે આને ઉપાડ લઈશું અને ગાય ભેંસને ખાવામાં કામ આવશે. આ તો ખાય, અને ખાય તો સારું, આનાથી દૂધ પણ સારું બને. એટલે હવે આપણે આ ફટાફટ બધું ઉપાડી લઈએ. આટલી જગ્યામાંથી આટલું બધું ભરાઈ ગયું બકડ્યું. નવરા પડ્યા છીએ તો ગોદરા કરવા બેસી ગયા છીએ. ઓલી બાજુની ના બાજુની બધી કાની વારી છે. એક આ બાજુની પટ્ટીની કાની વારવાની મારી બાજુની બાકી છે. વચ્ચે એક ફાટીઓ નાખી દીધો છે. એટલે છે ને એક બે બાજુ કાપડ બહુ ખેંચાઈ ન જાય. મને બહુ સારા ગોદરા કરતા આવડતું નથી, પણ એમ થાય કે ગોદરું ફાટી તૂટી ગયું હોય તો આવું જરાક સારું કવર ચડાવી દેવી એટલે સારું થઈ જાય. એટલે આજ નવરાશનો ટાઈમ છે તો થોડુંક આવું કામ વધારાનું કામ લઈને બેસી ગયા છે ગોદરા કરવાનું. જો આપણી પાસે આવો નાનો એવો બ્લેન્કેટ પડ્યો હતો ને એ બ્લેન્કેટ ટૂંકો પડતો હતો, છોકરાઓને ઓઢવામાં કાન નહોતો આવતો. નાનો એવો કટકો આવી ગયો હતો, બહુ કલર ને ડિઝાઇન એવું ગમતું હતું ને તે લેવાઈ ગયો હતો. એટલે આપણે એનો આજે સરસ એવો મસ્ત ઉપયોગ કરી વાળ્યો છે. જો આ બે બાજુથી આપણે આ સીવીને આ બાજુના બાજુ ચારેય બાજુ આમ સિલાઈ મારીને આનું કવર બનાવી નાખ્યું છે ખુરશીનું મસ્ત મજાનું. જો અને બીજા કટકા વેધા ને એમાંથી આપણે અહીંયા પણ આવું સરસ મજાનો હાથ અહીંયા આપણો રહેતો હોય એટલે આ મેલા થઈ જતા હોય, અને અહીંયા હાથ રહીને આ બધું જો આ રેક્ઝિન છે ને આ બધું ચામડું એ બધું તૂટી જતું હોય, આવી રીતે તૂટી જતું હોય તો આપણે આવું કવર ચડાવી દઈએ નહીં ને એટલે આ તૂટવાની શક્યતા ઓછી. અને આપણે અહીંયા હાથ રહે એટલે આપણને હાથે પરસેવો વળે ને તો આની સાથે આપણો હાથ ચીપકે નહીં, અને ખુરશીની મજબૂતાઈ એટલી વધી જાય. એટલે આપણે આજે આવું સરસ મજાનું કામ કરી નાખ્યું છે. આવું બે વસ્તુ સીવાઈ ગઈ છે ને હજી આ ત્રીજી વસ્તુ સીવવાની બાકી છે. જો આ આટલું કામ આપણું બાકી છે હજી. આને અહીંયા લગાડવાની છે અને આને અહીંયા લગાડવાની છે. આવી રીતે અહીંયા સિલાઈ મારવાની છે ને અહીંયા સિલાઈ મારવાની છે. આટલી સિલાઈ મારી દેવી એટલે સરસ મજાનું તૈયાર થઈ જશે ખુરશીનું કવર. ખુરશીનું કવર એ સરસ તૈયાર થઈ ગયું છે. બે બાજુ હાથ રાખવાના હોય એ તૈયાર થઈ ગયા છે સરસ મજાના. અને આ ગોદડું આપણું એવું સરસ તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું. જો કલર તો એવો એટલો મસ્ત છે ને, મને તો બહુ જ ગમે. એવું લીલું મસ્તીનું છે, આમ જાણે આ ગોદડું પાથરીને હોય ને તો એમ થાય જાણે લીલા ઘાસમાં સૂતા હોય ને એવું લાગે. એવો મસ્ત ઠંડો એવો લીલો કલર છે. જો આખું ગોદડું મસ્ત જેવું તૈયાર થઈ ગયું છે. એટલે હવે આનું કામ બેયનું કામ આજ થઈ ગયું
પૂરું. આજ થોડોક આપણી પાસે ટાઈમ હતો ઘરનું કામ કરતા અને એવું બધું, તો આપણે આજે 2 કામ કીધું ને બાકી પડ્યા હતા ને ફટાફટ આજ કરી જ નાખ્યા છે.